સ્વાભાવિક ગુણ વર્ત્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ભાદરવા વદી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્યાં ઓટા ઉપર ઢોલિયો ઢરાવીને તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાર ક્રિયા સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં. એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છીએ. એક તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહે કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ના આવે. અને બીજો એમ છે, બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કરતા છે. પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા તો પણ એ પ્રતીતિ ટરી નહીં. અને ચોથો એમ જે કોઈ બાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે જે આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી, તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાન પણ ન થાય. ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાન થાય. એ 4 ગુણ અમારે વિશે સ્વાભાવિકપણે રહ્યા છે તે કયા? અને હવે તમે સર્વે કહો. પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે મોટેરો હોય તેને વિશે નિષ્કામરૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ. અને બીજી વાતમાં તો કાંઈક કાચફ હોય તો ચાલે પણ એની તો દ્રઢતા અતિશય જોઈએ. કેમ જે એ મોટેરો છે તેની સારપે સર્વની સારપ કહેવાય. એવી રીતે વાર્તા કરીને પાછા દાદા ખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી નારાયણ ધુન્ય સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસને પૂછ્યું છે, અમે પંચમ સ્કંદ તથા દશમ સ્કંદનું અતિશય પ્રતિપાદન કર્યું છે માટે એ 2 ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો. ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હવે અમે એ 2 ગ્રંથનું રહસ્ય કહીએ છીએ. રહસ્ય તે શું? તો ગમે તેવો શાસ્ત્રી હોય
પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય, તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે એ વાર્તા એમ નહીં હોય એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ 2 ગ્રંથમાં દશમ સ્કંદનું તો એ રહસ્ય છે જ. ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કયા છે, જ્યોતિ સ્વરૂપ કયા છે, જ્ઞાન રૂપ કયા છે, તત્વ કયા છે, સૂક્ષ્મ કયા છે અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે નામે કરીને જેને પરોક્ષપણે કયા છે તે આ પ્રત્યક્ષ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કયા છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું. તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કરતા તે પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. અને પંચમ સ્કંદને વિશે તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે. તથા એ શ્રી કૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે, અને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય, અને જે સાધારણ જીવ હોય અને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે એમ કહ્યું છે. અને એ જ જે શ્રી કૃષ્ણ વાસુદેવ તેણે વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું એ અનાદિ વાસુદેવ રૂપ છે. અને એ શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ, અર્થ, કામને વિશે વર્ત્યા છે. તે ધર્મ, અર્થ, કામ સારું જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનના જન્મ, કર્મ અને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે. એવી રીતે એ 2 ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રી કૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના ભક્તિ કરવી ને દશમમાં કયા જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા ને સાંભળવા તે શુકજીએ જ કહ્યું છે. જે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષિ આખ્યાનમ યદધીતવાન. અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી, અને જો ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત એ જીવ કાંઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે. કેમ જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે, પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો તેનો શો ભાર છે? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બરી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખીને
એની દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વેને કહીએ જ છીએ. તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજો. એવી રીતે શ્રીજી મહારાજ સર્વેને શિક્ષાના વચન કહીને ભોજન કરવા સારું પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 39મું વચનામૃત જે તે થયું. સાધને કરીને કદાપી નિર્વાસનિક થવાશે તો પણ શું પાક્યું ને તેણે કરીને શું ફળ છે? એ તો ઝાડવા જેવો છે ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે ને તેનો શો ભાર છે ઇત્યાદિ બહુ બળની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના તથા એકાંતિકના નિશ્ચયના લક્ષણ એ છે જે ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાળ પડે મરવાની બીક ન રહે, તથા 2000 બખ્તરિયા ભેળા હોય તો લૂંટાવાની બીક ન રહે. એમ નિશ્ચયવાળાને કાળ કર્મને માયા તેની બીક ન રહે. પૂરણ કામમાં ને ભગવાન વિના કોઈની અપેક્ષા ન રહે. હરે સ્વામીએ વાત કરી જે જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છીએ ને તમારે પ્રારબ્ધ તો ભોગવવું પડશે ને સંગ એવો રંગ લાગશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેઠવદ દશમને દિવસે સવારમાં સભામાં વાત કરી જે આપણી ઉપાસનાથી મોટાઈ છે ને ધર્મમાંથી લડથડે કે બીજા સાધનમાંથી લડથડે, પણ ઉપાસના દ્રઢ હોય તો જીવ લડથડે નહીં. તે ઉપર વાત કરી જે ઇન્દ્રને 4 બ્રહ્મહત્યા થઈ હતી, પણ નારદજીના કહ્યાથી પ્રગટ વામનજીની ઉપાસનાના બળથી ટળી ગઈ. બીજી વાત કરી જે પાંડવ છાના રહેતા હતા ને વિરાટ રાજાની સાથે કૌરવ યુદ્ધ કરવા આવ્યા. તે યુદ્ધમાં અર્જુને બાણ મૂકી બધા લશ્કરને ચાંદલા કર્યા. તેથી અર્જુનને ઓળખ્યા. તેમ અહીં પણ એમ ઓળખવું જે જેનાથી ઘણા માણસને ઉપાસનાની દ્રઢતા થઈ અને પંચ વિષયનો અભાવ થયો તેને મોટા સમજવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાનને જાણીને જે એક પ્રણામ કરે છે તે આત્યંતિક મોક્ષ જે અક્ષરધામ તેને પામે છે ને તે વિના તો બીજા બધાય ધામને કાળ ખાઈ જાય છે. ગાયકવાડને ઘેર જન્મ થયા પછી મૂળા સારું કે મોગરી સારું રૂએ પણ ગાદીનો ધણી થઈ ચૂક્યો છે, જાજી વાત કહેવાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ત્યારે રાજસી તામસી અધમ એ સર્વેનો ઉદ્ધાર કરી દે છે, માટે આવો જોગ ને સંગ ફરી મળવાનો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કુંભાર હાડલા ગળે છે તેનું દ્રષ્ટાંત. હાડલા ગળતા માયલી તરફ લાગને વાસ્તે ગોલીટો રાખી બારીથી ટપલો મારે છે, તેમ આપણે ગોલીટાની જગાએ મહિમા સમજવો ને ટપલાની જગાએ સાધન સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનના અક્ષરધામ સામી જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે. તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કાલ રાતે મુદ્દાની વાત કીધી તે ભગવાન મળ્યા એ મુદ્દો હાથ આવ્યો. આ પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું? તેના મળેલા સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે. હવે ચિંતા નથી. મિલનો મોહા મોહ કો નિકો, આછો નિકો લાલ હમારો और सबे रस फीको, खाटी छास कहा रस माणे, सुर खवैयो घी को. તે જે આત્મદર્શી છે તે ખાટી છાશના ભોગી છે ને જે મૂર્તિ છે તે ઘી છે. તે આપણે તો મૂર્તિ વડે જ રહેવું, ખાટી છાશમાં શો માલ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સત્શાસ્ત્રનો જેના ઉપર અધિકાર હોય તેને મનુષ્ય કહીએ ને એવા હજારો મનુષ્ય ભેળા કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે ને તેવા ધર્મવાન હજારો ભેળા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય એવો જડે ને સિદ્ધિવાળા હજારો ભેગા કરીએ તો તે મધ્યે
એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવો મળે ને તેવા હજાર મધ્યે એક ભગવાનને જાણીને યત્નને કરતો હોય એવો મળે ને ભગવાનને જાણીને યત્નને કરતા હોય એવા હજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઈક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ સ્વભાવ ઐશ્વર્ય તે અંતે રહિત છે તેને તત્વે કરીને યથાર્થ પોતાના જ્ઞાનની વિશાળતાને અનુસારે જાણનાર મળે છે પણ જેમ છે તેમ તો અંતને નથી પામતો ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ સ્વભાવ ગુણ ને ઐશ્વર્ય તેના મહિમાના અંતને નથી પામતા તો બીજો તો પામે જ કેમ. એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમણે અનેક કોટી બ્રહ્માંડના ને બ્રહ્મપુરાદિક ધામના જે સમગ્ર ઐશ્વર્ય જે પોતાની મૂર્તિને આધીન છે તે સમાધિએ કરીને દેખાડ્યા તથા સૌના ઈષ્ટદેવ રૂપે પોતે પોતાનું દર્શન દઈને અનંત જીવને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો એવી રીતનું બીજું પણ જે અપરિમિત સર્વોપરી દિવ્ય ઐશ્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્વર્યને વિશે અક્ષરાદિક સર્વના ઐશ્વર્ય લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તે છે એવા જે બ્રહ્મધામના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમને ધર્મદેવ ને મરીચ્યાદિક ઋષિ તે વૃંદાવનને વિશે જ્ઞાન યજ્ઞ કરીને રાજી કરી મનવાંછિત વર પામ્યા તેમ યોગીએ શ્રી હરિકૃષ્ણની મૂર્તિના જ્ઞાન ધ્યાનને વિશે તત્પર થઈને મંડવો.